આપ જોઈ રહ્યા છો તમામ રસ્તાઓ જે બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં નંબર ઓફ પબ્લિક ને અહીંયાથી આ પુલ ક્રોસ કરીને છેક જંકશન સુધી જવું પડશે ને મહેરબાની કરીને આવું નહીં. બહુ ભીડ છે. જેને ચાલવાની તાકાત હોય દિવસના 10 કિલોમીટર એ વ્યક્તિ કુંભના મેળામાં સંઘર્ષ ચાલવાનું છે ફક્ત ચાલવાનું. તો મિત્રો હું આવી ગયો છું આજે પ્રયાગરાજમાં. અહીંયા પ્રયાગરાજ છે હવાઈ અડ્ડા પર અત્યારે હાલમાં અહીંયા ઊભો છું ને અમે હવે જઈ રહ્યા છીએ કુંભના મેળા સુધી અમે સ્નાન કરવા માટે. તો તમે પણ મારી સાથે જોડાયેલા રહો અને તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો અત્યારે ટેક્સીને આ બધી વ્યવસ્થા ગવર્મેન્ટ તરફથી મૂકવામાં આવેલી છે. જોકે મોંઘો ભાવ છે પણ શું કરીએ, ત્યાં સુધી પહોંચવા માટે શ્રદ્ધાનો વિષય છે એટલે આપણે કંઈક ને કંઈક રીતે આપણે એને કરીને એને પૂરું કરવું પડશે. તો મિત્રો અમે આજે આવી ગયા છે મારા મિત્ર જીગર પટેલ અને પ્રકાશભાઈ સાથે અને અમે અત્યારે હાલમાં ફરી રહ્યા છીએ અલ્હાબાદની ગલીઓમાં. હવે જઈ રહ્યા છે અમે ત્રિવેણી સંગમથી દૂર નજીકમાં આવેલા શક્તિપીઠ માતાજીના શક્તિપીઠ પાસે જઈ રહ્યા છે. શક્તિપીઠમાંથી અમે જઈ અને ત્યાંથી નહેરુજીનું ઘર, મ્યુઝિયમ જેવા અનેક જોવાલાયક સ્થળોને અમે નિહાળવાના છે. તમને પણ અમે લાઈવ અપડેટ કરતા રહીશું. આ સાથે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી. આપ જોઈ રહ્યા છો તમામ રસ્તાઓ જે બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં નંબર ઓફ પબ્લિક ને અહીંયાથી આ પુલ ક્રોસ કરીને છેક જંકશન સુધી જવું પડશે ને જંકશનથી પણ આગળ જ્યાં સંગમનો જવાનો રસ્તો છે ત્યાં સુધી જઈ શકાય એમ છે. આ મુખ્ય રસ્તામાંનો પહેલા નંબરનો રસ્તો છે કે જ્યાં અત્યારે તમે જોઈ રહ્યા છો બધી પબ્લિક. હું પોતે પણ ત્યાં ચાલતો જઈ રહ્યો છું. એટલે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરીને આપણે ધર્મની રક્ષા કરવાની છે કે જેના માટે તમે અહીંયા આવો તો એના માટેની તૈયારી તમારે રાખવી પડશે. અખાડા તરફ જવાનો રસ્તો સામે જે ઢાળ દેખાઈ રહ્યો છે ત્યાંથી ગંગા પાર કરીને સેક્ટર પાડેલા છે. સેક્ટરમાં આપણે જવાનું છે. મહેરબાની કરીને આવું નહીં. બહુ ભીડ છે. જેને ચાલવાની તાકાત હોય દિવસના 10 કિલોમીટર એ વ્યક્તિ કુંભના મેળામાં સંઘર્ષ સ્નાન કરવા આવે. બાકી એમ કે બધી પ્રશાસન બનશે ચાલવાનું છે ફક્ત ચાલવાનું. મહત્તમ લોકો જે જગ્યાનું સ્નાન કરી રહ્યા છે એ આ ગંગાનો ઘાટ છે. જે તમે ત્યાંથી અખાડા જોવા માટે આવો તો લગભગ પબ્લિક આ તરફ આવતી હોય છે, જે માત્ર ગંગા સ્નાન તરીકેની ઓળખાય છે. અને જે સામેની બાજુ આ જે બધું દેખાય છે આ બધા અખાડા છે. ત્યાં તમારે ચાલવા માટે ઓછામાં ઓછું 5 કિલોમીટરનો રન છે, એને આપણે કાપવો પડે એવું છે. આ પવિત્ર ગંગા નદીનું સ્નાન આપ જોઈ રહ્યો છો. જળ પ્રવાહ ખરેખર બહુ સરસ રીતનો છે. જે આગળ જતાં છેલ્લા પુલનો દ્રશ્ય દેખાય છે ત્યાં ઓરિજિનલ સંગમ કે આ તરફથી યમુના, આ તરફથી ગંગા.
नहीं सीधा नहीं है। આ એ જગ્યા છે, ત્યાંથી સંગમ માટે જવા માટેનો આપણને અહીંયાથી બોટ મળે છે. અહીંથી આવી રીતે સ્ટેડ નીચે ઉતરવાનું છે. બોટ હાઉસ નામનો આ એરિયા છે, જ્યાંથી તમને આ પ્રમાણેની બધી જ સુવિધાઓ છે. બોટો ખાલી છે. સવારનો સમય જો તમે આમાં પસંદ કરો તો લગભગ બધી બોટો જે જઈ રહી છે માત્ર ને માત્ર ત્રિવેણી સંગમના ઘાટે જઈ રહી છે. મતલબ ત્રિવેણી સંગમ જોવા માટેનો આ એકમાત્ર સારામાં સારો વિકલ્પ છે. બોટ હાઉસ પાસે જાઓ, ત્યાં નંબર ઓફ બોટ મળે છે. 250 રૂપિયાથી 500 રૂપિયાથી વધારેનો ચાર્જ આપણે આપવાનો નથી. જો તમે વધારે ડિસ્કસ કરશો તો આપણે તો ગુજરાતી છીએ, એટલે ગુજરાતી તો આમાં પારંગત છે, એટલે આપણને 200થી 250થી 500 રૂપિયાની અંદરની બોટ તમને મળી જશે, જે ડાયરેક્ટલી ત્રિવેણી સંગમ, અત્યારે હાલમાં ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે દેખાતું નથી, પણ ત્યાં લઈ જશે અને ત્યાંથી પરત પાછી આ જ જગ્યાએ લાવીને મૂકી દેશે. અને આ જ જગ્યાએથી અહીંયાથી ઉપર ચડી અને ત્યાંથી આપણે પાછા આપણી હોટલ કે ત્યાં લઈ જઈ શકીએ છીએ. અત્યારે અમે હવે ચાલુ કરી રહ્યા છીએ યમુના નદીમાંથી બેસીને હવે જઈ રહ્યા છે ત્રિવેણી સંગમ તરફ. મારી સાથે છે મારા મિત્ર પ્રકાશભાઈ, જીગર પટેલ, અને અમે જઈ રહ્યા છીએ હવે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે. અત્યારે અમે જે હાલમાં નદીમાંથી જે જઈ રહ્યા છીએ યમુના નદી છે, આપને એનો પવિત્ર વ્યૂ પણ બતાવી દઉં. પવિત્ર યમુના નદીમાં આપ જોઈ શકો છો, યમુના નદીના દર્શન કરી શકો છો. પાણીના સ્પર્શ તો તમે જોઈ શકો છો. અમારો નાવક બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે ભાઈ. જોઈ શકો છો સાવિરિયર પક્ષીઓ. જો એ આપણી પાસેથી આપણે એને અન્નનો દાણો આપીએ તો એ ખેવા લેવા માટે આપણી સમક્ષ આવતા હોય છે. ये भी यहाँ भी नहा रहे हैं। वो जो चल के आते हैं ना, આ એક પ્રકારના નવા નવા ઘાટ બનાવેલા છે. યમુના ઘાટ છે, એકચ્યુઅલમાં યમુના કહેવાય, પરંતુ આ ત્રિવેણી સંગમ નથી. સંગમનું પાણી ભેગું થાય છે જ્યાં લાસ્ટ ટાઈમ આ તરફની બાજુ છે. આ માત્ર જે ચાલતા આવે છે. હવે ક્રાઉડ એટલું બધું છે કે શક્ય નથી. पान बराबर है।
તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એવા સૂર્યનારાયણને આપણે આપણી સમક્ષ સાક્ષી રાખીને કે જેણે જે કુંભની સ્થાપના થઈ છે ત્યાંથી એ પોતે હાજરા હજુર છે. આજે એવા સૂર્યનારાયણને અમે જળ અર્પિત કરીને સૂર્યનારાયણને સાક્ષી માનીને અમે અરજ કરીએ છીએ કે નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું નાચી રહ્યો છું. કોઈ સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. આજે આટલી બધી માનવ મહેરામણમાં અહીંયા જે જગ્યા મળી છે, અહીંયાથી આવવાનો જે અવસર મળ્યો છે એનાથી વિશેષ કશું જ ન હોઈ શકે કે મારા સૂર્યનારાયણ ભગવાનને ખૂબ જ ખૂબ પાત્રા છે કે તેમને મને આજે આ મોકો આપ્યો છે. 144 વર્ષ પછી જે આજે પણ આ વસ્તુ બની છે, જેનો આજે મને સાક્ષી બનાવ્યો છે, એ માટે હું ભગવાન સૂર્યનારાયણને ખૂબ ખૂબ આભારી છું. જય સૂર્યનારાયણ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.